પૂર્વ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. આજે વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી. પ્રમુખથી લઈને મેનેજિંગ કમિટી સુધીની 19 બેઠકો માટે કુલ 37 ઉમેદવારો મેદાનમાં હતા. વકીલ મતદારોએ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સવારે 10 વાગ્યાથી મતદારો પોતાના મત આપવા પહોંચ્યા હતા. વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં રાજ્યના પૂર્વ મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવી પહોંચ્યા હતા અને તેમને મતદાન કર્યું હતું. વડોદરા વકીલ મંડળની યોજાયેલ ચૂંટણીમાં સરસ આયોજન સહિતના મુદ્દાઓને લઈ તેઓ સંતોષ વ્યક્ત કરી વખાણ કર્યા હતા. 49 વર્ષ થયા વકીલાતના, ક્યારે વોટ નથી આપ્યો એવું બન્યું નથી. ઈશ્વરની કૃપા. વડોદરાનું વકીલ મંડળના જે કોઈ લોકો ચૂંટાઈને આવે છે, વડોદરાના વકીલો માટે સારું કરે છે, કરવું જોઈએ અને કરશે એવી આશા રાખીએ છીએ. આ વખતની નોખી વાત એવી છે કે દુનિયા બદલ રહી है, ભારત બદલ रहा है, તો વડોદરાના વકીલ મંડળ પણ જે ડિજિટલાઇઝેશન આખું કર્યું છે અને રિયલ ટાઈમ વોટિંગ કેટલું થયું, કોણે વોટ કર્યો, કોણ બાકી રહી ગયા, એ તમે જોઈ શકો, મેળવી શકો. એ આખા ભારતમાં આ પહેલો પ્રયોગ. એટલે હું વિશેષ કરીને ગુપ્તાજીને એમની આખી ટીમને આના અભિનંદન આપું છું. અને આ ચૂંટણી ખૂબ સારી રીતે થઈ અને પહેલીવાર ઘણા વર્ષોમાં આવું, પહેલાં તો આવું હોર્ડિંગ બોર્ડિંગ લગાડવાના હતા નહીં, પણ હવે આ વખતે જે કડપ દાખ્યો છે, કોઈ હોર્ડિંગ નહીં, કોઈ બેનર નહીં, એને લીધે ખરેખર ચૂંટણીમાં ઓછો ખર્ચ થાય અને એક સાહજિક રીતે ચૂંટણી થાય, કોઈ ગરીબ પણ ઇલેક્શન લડી શકે એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. હું ઇલેક્શન કમિશનને પણ અભિનંદન આપું છું. બીજું કે ન્યાય અપાવવા માટે વકીલો લડે છે અને વકીલોએ પોતાનો નેતા એવો ચૂંટવો જોઈએ કે જે વકીલો માટે લડી શકે, ન્યાય માટે લડી શકે, લોકો માટે લડી શકે. અને કોઈ પણ જુલમ થતો હોય, ચાહે પોલીસનો હોય, સમાજનો હોય કે અદાલતનો હોય, એની સામે મક્કમતાથી લડી શકે એવા નેતાને હંમેશા ચૂંટવા જોઈએ એવો મારો અભિગમ અને મારો અભિપ્રાય પહેલેથી રહ્યો છે. ધન્યવાદ. ભારત માતા કી જય. કે મુખ્ય ચૂંટણી કમિશનમાં મહિલા સશક્તિકરણ કરવા માટે જાદવબેનને આપે મૂક્યા છે, એક નોખી વાત છે. અને એ સિવાય બહેનો પણ આ વખતે જે ઉત્સાહથી આ ઇલેક્શનમાં ભાગ લઈ રહી છે એ અદ્ભુત છે. કોર્પોરેશનનું ઇલેક્શન અથવા તો ધારાસભાનું ઇલેક્શન પણ આટલી તાકાતથી લોકો લડતા નથી. લોકો ખરેખર તો આ ઉત્સવ મનાવવો જોઈએ અને આ વખતે ઉત્સવ દેખાય છે મને.